જ્યાં વગ ત્યાં પગ ખરેખર આજના યુગની ધ્રુવ પંક્તિ છે. આજના યુગનું સૌથી વધારે શક્તિશાળી અને સચોટ પરિબળ જો કોઈ હોય તો તે છે લાગવગ. સહકાર કે પરોપકારની ભાવનાથી એકબીજાના કામ કરી આપવાની વૃત્તિમાં જ્યારે સ્વાર્થ કે લાલચનો અંશ ભળે ત્યારે માનવી પોતાનું ધાર્યું કામ પાર પાડવા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં લાગવગ નામના અમોઘ શસ્ત્રનો ઉપયોગ કરે છે. અરબસ્તાનની પરિકથામાં આવતી ચોર ગુફાના બારણા ખુલજા સિમસિમ એવું બોલવાથી ઉઘડી જાય છે, એમ આજના યુગમાં લાગવગના બળે અશક્ય કામ શક્ય બને છે. સમાજમાં આ દૂષણ આપણી જાણ બહાર ફેલાતું જાય છે. લાગવગમાં ખરેખર અદ્ભુત શક્તિ છે. બાળકના જન્મની સાથે જ લાગવગનો પ્રભાવ શરૂ થઈ જાય છે. શાળા મહાશાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાગવગ જરૂરી થઈ પડે છે. નોકરી તો આજે લાગવગ વિના સહેલાઈથી મળતી જ નથી. વીમા દલાલો પોતાના ધંધાના વિકાસ માટે લાગવગ લગાડે છે, તો વીમો ઉતરાવનાર વ્યક્તિના વારસદારોએ વીમાના નાણાં મેળવવા માટે લાગવગ શોધવી પડે છે. અરે, કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એની સાબિતી રૂપે ડૉક્ટરનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ લાગવગ લગાડવી પડે છે. આમ સંસારનો રથ લાગવગના પૈડા ઉપર ચાલી રહ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવી હોય, ધંધામાં કોઈ કોન્ટ્રાક્ટ મેળવવો હોય, બેંકમાંથી લોન મેળવવી હોય, નોકરીમાં બઢતી જોઈતી હોય, ચૂંટણીમાં મત મેળવવા હોય કે લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર મેળવવું હોય, સર્વત્ર લાગવગ એક અસરકારક સાધન સાબિત થાય છે. રાજકીય ક્ષેત્રે આગળ વધવું હોય તો નેતાઓના પગ પૂજવા પડે છે. આમ આજે જીવનમાં એવું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી જેમાં લાગવગે પોતાનો પગ પેસારો કર્યો ન હોય. લાગવગ એ જાણે મોટામાં મોટી લાયકાત બની ગઈ છે. બહોળી લાગવગ ધરાવનારનું સ્થાન સર્વત્ર ઊંચું રહેલું દેખાય છે. આવા લાગવગિયાની મહેરબાની મેળવવા માટે લોકો પડાપડી કરતા હોય છે. લક્ષ્મી દેવી પણ જાણે લાગવગ નામની મહાદેવીની દાસી બની ગઈ હોય એમ લાગે છે. લાગવગનું આટલું બધું વર્ચસ્વ એ આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ છે. લાગવગની મદદ વડે અયોગ્ય માણસો પણ આગળ નીકળી જાય છે. આથી ઘણી જાહેર સંસ્થાઓના કામકાજમાં શિથિલતા અને નિષ્ક્રિયતા પ્રવેશી છે. પરિણામે તેમની કાર્યક્ષમતા પણ નબળી પડે છે. લાગવગનો વ્યાપ વધવાથી સમાજમાં અન્યાય, અનીતિ, શોષણ, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર વગેરે અનિષ્ટો વધવા પામ્યા છે. આજે તો વ્યક્તિની લાયકાતનો માપદંડ લાગવગ બની ગઈ છે. કોઈએ સાચું જ કહ્યું છે કે લાગવગ તારા લાંબા પગ. બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ પાછળ રહી જાય અને લાગવગીઓ સફળતા મેળવે એવું સર્વત્ર જોવા મળે છે. લાગવગનું અનિષ્ટ સમાજના નૈતિક મૂલ્યોને છિન્ન ભિન્ન કરી નાખે છે તથા રાષ્ટ્રના સર્વાંગીય વિકાસમાં બાધક બને છે. પણ લાગવગના કેટલાક ગેરલાભોને કારણે કંઈ લાગવગનો મહિમા ઘટી જતો નથી. લાગવગ એક સર્વવ્યાપી અને સર્વશક્તિમાન કિમિયો છે. જીવનમાં સફળતાના સોપાન સર કરવા માટે લાગવગ લગાડવી અનિવાર્ય થઈ પડે છે. ખરેખર આજનો યુગ લાગવગનો જ યુગ છે. આમ છતાં ફક્ત ગુણવત્તાની જ ધ્યાનમાં લેવામાં આવતી હોય એવા પણ ઘણા ક્ષેત્રો છે જ્યાં લાગવગની સામે ગુણવત્તા ધરાવતી વ્યક્તિ વિશેષ મહત્ત્વની બની રહે છે. લાગવગ દેશની સૌથી બુરી બદી છે જે તેજસ્વી યુવાનોને હતાશાની ખાઈમાં ધકેલી દે છે. લાગવગના જોરે અપ્રામાણિક, અસમર્થ અને અયોગ્ય વ્યક્તિ ઊંચા હોદ્દા પ્રાપ્ત કરે છે. ભલે ગમે તેટલી લાગવગથી વ્યક્તિ સફળ થાય, પણ ખરા અર્થમાં તે પોતે જાણતો હોય છે કે પોતે આ સ્થાન માટે યોગ્ય નથી. એવો અસંતોષ તેને કોરી ખાય છે. આનો એક જ ઉપાય છે, લાગવગને તિલાંજલિ આપવી. આ માટે પહેલ તો આપણે જ કરવી પડશે. તો ચાલો પ્રણ લઈએ, લાગવગરૂપી દૂષણથી દૂર રહીશું અને બીજાને દૂર રાખવા પ્રયત્ન કરીશું. મિત્રો, આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.